તમને વાત કરવી છે મિત્રો બે પ્રાણીઓની, તો બરાબર સાંભળજો. એક હતો કૂતરો, અને બીજો હતો ગધેડો. આ બંને પ્રાણીને તમે જોયા હશે ને ભાઈ? કેટલાય જોયા છે? બધાએ જોયા છે. સીધી વાત છે, કારણ કે આ બંને પ્રાણીઓ આપણી આસપાસમાં જ રહે છે, અને એમાં કૂતરાઓ તો આપણા ઘરમાં રહે છે, ગધેડાઓ કદાચ છેટા હોય. તો આ બંને પ્રાણીઓ એકવાર શરત લગાવી, કૂતરાએ અને ગધેડાએ એકવાર શરત લગાવી કે ચાલો આપણે શરત લગાવી કે આ શહેર કે ગામ છે એની વચ્ચે એક ચોક છે, ઈ ચોકમાં એક નેતાજીનું સ્ટેચ્યુ છે, નેતાજીની મૂર્તિ છે, અને ઈ મૂર્તિ પાસે એટલે કે સ્ટેચ્યુ પાસે સૌથી પહેલા દોડીને કોણ આવે, આવી શરત લગાવી. કોને? આ બે પ્રાણીઓએ, એટલે કે કૂતરાએ અને ગધેડાએ. અને આવી જ્યારે શરત લગાવી ત્યારે બીજા પ્રાણીઓ પણ થોડાક જોવા આવ્યા કે ચાલો કોણ જીતે આપણે જોઈએ. આપણે પણ શરત મારીએ ત્યારે આપણે પણ બધા એને સાથ જોતા હોય કે કોણ જીતે પણ જે જીતે એના નામનું આપણે ગાન રટણ કરતા હોય, વન્સ મોર ફલાણું આપણે એનું નામ બોલતા હોય છે. તો આવા પ્રાણીઓ બે શરત મારી અને બંને પ્રાણીઓએ દોડવાનું શરૂ કર્યું. અને કૂતરાને એમ કે હું તો ઝડપથી દોડી શકું છું. બાળ મિત્રો, તમે સસલા અને કાચબાની વાર્તા સાંભળી છે? તો એમાં સસલાને એમ થયું હતું કે ભાઈ કાચબો તો કેવું ધીમું ચાલે અને હું તો કેટલું ફાસ્ટ દોડી શકું, અને ઈ મને ક્યાં પહોંચી શકવાનો છે, હાલે જરાક જોડું ખાઈ લઉં. અને એમાં ઈ શરતમાં કાચબો ભાઈ પહોંચી ગયા અને સસલા ભાઈ ઊંઘતા રહી ગયા. તો એવું જ અહીંયા કંઈક બન્યું, એવું નથી બન્યું પણ એના જેવું બન્યું છે. શું બન્યું? કૂતરાના મનમાં એમ કે હું તો ઝડપથી દોડી શકું છું, અને ગધેડો તો ધીમે ધીમે આવશે. એમ વિચારી અને એને દોડવાનું જે શરૂ કર્યું, કૂતરાને ક્યાં ખબર હતી કે એ જે બીજી શેરીમાં, બીજા વિસ્તારમાં, બીજા મહોલ્લામાં જશે તો બીજા કૂતરાઓ તેનું સ્વાગત કરવા માટે અથવા તો તેની સાથે યુદ્ધ એટલે કે તેની સાથે બાજવા માટે, તેની સાથે લડવા માટે, તેનો સામનો કરવા માટે એ તૈયાર બેઠા હશે. એને ખબર નહોતી. ઓલું નાનું કૂતરું હોય ને, ગલુડિયું હોય, છોકરાઓ વિયાણું હોય, કૂતરી વિયાણી હોય, ગલુડિયું હોય, 2-5 દિનનું હોય, 10-12 દિનનું હોય, નાનું હોય, મહિના દિનનું હોય, તો કેમ બોલે? નાનકડું ગલુડિયું હોય અને તમે એની બાજુમાં જાઓ એટલે ઈ બીએ આપણાથી, બીએ એને એમ થાય કે આપણને કંઈક ઈજા કરશે, કેમ બોલે? એવું કરે ને, આમ એવું કરે. પછી એ કૂતરું જ્યારે 2-4-6 મહિનાનું થાય અને ગલુડિયું બને અને થોડું અડધું એટલે કે યુવાન નહીં પણ નાનું હજી બચ્ચું હોય તો એ કેવું બોલે? એને પૂરું હજી એની માને ધાવતું હોય તો એ કેવી રીતે બોલે? એની બાજુમાં કોક જાય તો, અને પછી એ પૂર્ણ કૂતરો બની જાય, ધાગ્યો કૂતરો બની જાય, આજુબાજુમાં કોઈને આવવા ન દે તો એ કેવી રીતે બોલે? આવી રીતે એ કૂતરા જ્યારે પેલો કૂતરો શેરીમાંથી નીકળો એટલે એને હરાવવા માટે, એને પછાડવા માટે, એની સાથે બાજવા માટે, એને લડવા માટે બીજા શેરીના કૂતરાઓ એના સામે ઉભા રહી ગયા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ થયું, મહાભારતમાં થયું તો અહીં થાય. બંને કૂતરાઓ બાજવા માંડ્યા. ઓલા કૂતરો જે શરત મારી હતી, કૂતરો માંડ ત્યાંથી છટકીને નીકળો અને ત્યાંથી જે બીજી શેરીમાં જાય, બીજા વિસ્તારમાં જાય તો બીજી શેરીના કૂતરા પણ, તમને ખબર હશે, એક શેરીમાં કોઈ નવો માણસ કે નવું કૂતરું આવ્યું હોય ને તો ઈ કૂતરા છે ને ઈ બીજી શેરીના કૂતરાને એમાં ગરવા ન દે. આ તમે જોયું હશે, એને આમ બધાય કૂતરા ભેગા થઈ જાય અને આમ એને પાછો અડાડી દે અને પાછો એની શેરીમાં મોકલી દે. આવું પ્રાણીઓમાં છે, આપણામાં માણસોમાં છે એવું નથી કઈ, એનામાં છે. એટલે ફરી પાછું જે બીજી શેરીમાં ગયું અને આમ દોડતું તો બીજી શેરીના કૂતરાઓ પણ એની સાથે લડવા માટે તૈયાર હતા અને જોરદાર એની સાથે ટક્કર થઈ અને ઓલા કૂતરાએ આ કૂતરા ઉપર હુમલો કર્યો અને આ કૂતરાના શરીર લોહી જાન અને લથડિયા ખાતું જેમ તેમ આમથી આમ પસાર થાતું અને છેવટે જે ચોકમાં એને વાત થઈ હતી, શરત લાગી હતી કે આ ચોકમાં ભેગું થવાનું, કોણ પેલો સિંહાસન ઉપર બેહે, અને ત્યાં ઈ ચોકમાં પહોંચ્યું અને એને સામે નજર કરીને તો સત્તાના સિંહાસન ઉપર
એને ગધેડો બેહી અને રાજ કરતો દેખાણો. અને એમ થયું, ઓહો, ગધેડો પણ પહોંચી ગયો. અને ગધેડો તો સરસ મજાનો આમ બેસી અને આમ રાજાની જેમ બેસી અને આમ સત્તાના સિંહાસન ઉપર મદમસ્ત રાજ કરતો હતો. અને ત્યારે એ ગધેડાએ પૂછ્યું, કેમ કૂતરાભાઈ પાછળ રહી ગયા? દાંત કાઢતા પૂછ્યું ને, ત્યારે એ જવાબ કૂતરા આપ્યો ને, મારે તમારે એ યાદ રાખવાનો છે. અને જીવનમાં આપણી સાથે બને તો પણ આપણે શું કરવું એ વિચારવાનું છે. તો એ જ્યારે ગધેડાએ એમ કીધું કે કેમ કૂતરાભાઈ પાછળ રહી ગયા, ત્યારે કૂતરાભાઈએ એ ગધેડાને જવાબ આપ્યો છે, એ બધાએ યાદ રાખવાનો છે. આપણી સાથે પણ એવું બની શકે. ત્યારે એ ગધેડાએ કે જ્યારે કીધું, ત્યારે કૂતરાએ એમ કીધું, હું તો માંથી વહેલો જ નીકળ્યો હતો અને હું તને હરાવી દેત, પણ મને મારી જ જાતિના કૂતરાઓએ, મારી જ જ્ઞાતિના કૂતરાઓએ, મારા જ સંબંધી કૂતરાઓએ મને અહીંયા અટકાવ્યો ન હોત, મને રોક્યો ન હોત, તો આજે હું આ સત્તાના સિંહાસન ઉપર બેસી અને રાજ કરત અને એનું જ ભલું કરત. મને એને અટકાવ્યો ન હોત તો આજે તારી જગ્યાએ હું સત્તાના સિંહાસન ઉપર બેસી અને રાજ કરતો હોત અને એનું જ ભલું, અમારી જ્ઞાતિનું, અમારા સમાજનું ભલું કરત. પણ આ કૂતરાઓએ મને મોર થવા ન દીધો. તો મિત્રો, આવું તમારી સાથે પણ બનવાનું છે ભવિષ્યમાં. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોશિયાર હોય, આગળ પડતા હો, બાળકો તમે કોઈ સારા ચિત્રકાર હો, સારું કોઈને પેઇન્ટિંગ ફાવતું હોય, ચિત્ર દોરતા ફાવતું હોય, સારું સંગીત ફાવતું હોય, સારું ગાતા ફાવતું હોય, તમારા હેન્ડ રાઇટિંગ અક્ષર સારા થતા હોય, સરસ મજાનું તમે કાર્યક્રમમાં તમે તૈયારી કરીને આવતા હોય, સારું ગીત ગાતા આવડતું હોય, અભિનય કરતા આવડતું હોય, ત્યારે અને તમે શિષ્યવૃત્તિની પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થતા હો, તો ત્યારે તમારા જ ક્લાસના, તમારા જ આડોશ પાડોશના, તમારા જ કુટુંબના એ લોકો છે એ તમારી ઈર્ષા જરૂર કરશે. તમે કોઈ મોટા આગળ કોલેજમાં ભણી અને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી, જીપીએસસી કે યુપીએસસી ની એક્ઝામ આપી અને તમે કોઈ ક્ષેત્રમાં આગળ વધ્યા અને જે ક્ષેત્રમાં કોઈ ન હોય તમારા સમાજનું, તમારી જ્ઞાતિનું, તમારા ગામનું, અને ત્યારે એ તમારી આજુબાજુ રહેતા હોય એવા તમારા પાડોશીઓ, તમારા નજીકના મિત્રો, તમારા સગા સ્નેહીઓ, એ જરૂર એકવાર એને એમ થશે, ઓહો, આ મારાથી આગળ નીકળી ગયો. હવે એને તો અહીં કે ચોપડી મેં આપી હતી, એને તો બુટે નહોતા, એ મેં આપ્યા હતા, અને મારાથી આગળ નીકળી ગયો. આવું જરૂર કરશે. પણ ત્યારે તમે યાદ રાખજો, આજે 300 છોકરા બેઠા છો ને, એમાંથી 30 ને જો મારી વાત યાદ રહેશે તો આપણી આ વાત સફળ થઈ ગણાશે. તમારા જીવનમાં આવી ઘટના બને તો ત્યારે તમારે કોઈ પણ નિરાશ થયા વગર, હાર્યા વગર આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. અને એને શું કરવાનું છે? એને કોઈ જવાબ આપવાનો નથી. જે બોલે એ બોલવા દેવાનું. તમારે તમારું કામ કરી રાખવાનું. આ 3 વસ્તુ તમે જો યાદ રાખશો તો તમે સફળતામાં આગળ નીકળી જશો. એક તો તમારી નિષ્ઠા, તમે જે નોકરી, ધંધો કે કામ કે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એના પ્રત્યેની તમને નિષ્ઠા હોવી જોઈએ. બીજું, તમારા બિઝનેસ ધંધામાં તમને પ્રામાણિકતા અને સત્ય પાલન હોવું જોઈએ, કે પ્રામાણિકતા હોવી જોઈએ અને સાચું બોલવાની એક ટેવ હોવી જોઈએ. અને ત્રીજું, એ ધીરજ હોવી જોઈએ. કોઈ ઉતાવળું પગલું નહીં ભરવાનું. ગામ ગમે એ વાતો કરે, પણ આપણે માત્ર અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી, બધા પાંડવો કૌરવોને કે કોણ દેખાય? એ ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો દ્રોણાચાર્ય, કે મને ઝાડ દેખાય છે, ઓલા કે મને પાંદડા દેખાય છે, ઓલા કે મને ડાળી દેખાય છે. એક અર્જુન એવો નીકળ્યો કે એને એમ કીધું કે મને તો પક્ષીની આંખ દેખાય છે. ગુરુ કીધું ત્યાં જ બાણ માર, એને જ વિંધવાની છે. અને સળેલન કરતું બાણ માર્યું, વિંધી દીધી. એક જ અર્જુન નીકળો. તો એવી રીતે આપણું લક્ષ્ય માત્ર ને માત્ર આપણો છે, જે પરીક્ષા આપતા હોય, જે કઈ આપણે નોકરી ધંધા કરતા હોય, બિઝનેસ કરતા હોય, એમાં હોવું જોઈએ. નહીં કે બીજા લોકો આપણી વાતો કરે. અને તમને બધાને ખબર હશે, આ ગામ હોય અને ત્યાં હાથી હાઈલો જતો હોય, હાથીને તમે જોયો છે ને, હાઈલો જતો હોય, તમે ઘણી વાર જોયું હશે. તો હાથી હાઈલો જતો હોય તો આખી શેરીના ગામના કૂતરા, તમે તો હાથીને જોવા જાઓ, પણ શેરીના કૂતરા કે હાથીને જોવા આવે, એની વાહે આવે કે ન આવે? કેટલાય જોયું છે. હા, હાથી ગામમાં આવે ત્યારે આખા ગામના કૂતરા એની વાહે શું કરે? ભસ્યા રાખે. પણ હાથી છે એ કોઈ દી પોતાની ચાલ ફેરવતો નથી. ઈ ક્યારે પાછું જોતો નથી કે મારી પાછળ આટલા બધા કૂતરા છે તો મને ફાડી ખાશે. એને કાંઈ બીજી પૈડી હોતી નથી. એ તો ગજરાજ છે, રાજાઓનો રાજા
છે, ગણપતિ દાદાનું વાહન છે, અને એ તો પોતાની મદમસ્ત ચાલમાં માહિલો જતો હોય છે ને પાછળની ચિંતા હોતી નથી કે શું મારી પીઠ પાછળ થઈ રહ્યું છે. તો તમારે પણ આગળ વધવું હોય તો આપણી આ 3 વાત યાદ રાખજો. કોઈ પણ મુશ્કેલી આવે, તમારી કોઈ ઈર્ષા કરે, તમને પછાડવાના પ્રયત્નો કરે, તમે કોઈ ક્ષેત્રમાં આગળ હો, તમારા અત્યારે આપણે તંદુરસ્ત વેરીફાઈ કરવાની શિષ્યવૃત્તિ હોય કે આપણી કસોટી હોય, તો એમાં આપણે એમ થાય કે આનાથી હું મોર થઈ જાઉં, પણ કેવી રીતે? કોઈ ગળા કાપ સ્પર્ધા નહીં, ભાષાબાજી નહીં, લડાઈ ઝઘડા નહીં, પણ આપણી મહેનતથી, વાંચનથી અને આપણા પુરુષાર્થથી આપણે આગળ વધવાનું છે, કે નહીં કે આપણે બીજાને મારીને આગળ વધવાનું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આજની આપણી વાત છે એ મહેનતની છે, કે મહેનત છે, સફળતા છે, એ જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી. આ જિંદગીની રેખાઓ છે ને એ ઉપર ભગવાન નક્કી કરે છે. આપણે જ્યારે જન્મમાં હોય ને ત્યારે બંધ મુઠ્ઠીમાં જે કંઈ પણ આપણા પ્રારબ્ધમાં હોય એ આપણે મળે છે, પણ જો પુરુષાર્થ વિના પ્રારબ્ધમાં માંગવું છે, તમે એમ માનો કે હું તો ડોક્ટર થઈ જઈશ, તો ન થવાય. એના માટે 90% મહેનત જોઈ અને 10% તમને પ્રારબ્ધ સાથ આપે. એટલે બધાય બાળકો એ મહેનત કરવાની અને કોઈ પાછળની ચિંતા કરવાની નહીં. બોલો સરસ્વતી માતા